ગાઈસ ફાઇનલી અમારે કાલે જવાનું છે કોળિયાક એટલે મેં અત્યારે કેમ બ્લોગ શરૂ કર્યો કેમ કે કારણ છે કે કાલે મને ટાઈમ રહે કે ન રહે એટલે મેં અત્યારે બ્લોગ બનાવી લીધો છે. અમારો યુટ્યુબનો છે પહેલો બ્લોગ. એટલે આ બ્લોગ એટલો જ વાયરલ કરો કેમ કે અમારે આગળ પણ બ્લોગ બનાવવાના છે. આ તો પહેલો બ્લોગ છે એટલે જેવો તેવો બને એવો બનાવશું. કાલે સમય રહે કે ન રહે પણ આપણે કોળિયાક માટે નીકળી જશું ત્યારે આપણે બ્લોગ શરૂ કરી દઈશું. તો તમે ત્યારે બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલ ગાઈસ આપણે નીકળી ગયા છીએ કોળિયાક માટે. હવે બધાની પાછળ આપણે રહી ગયેલા, આપણે જલ્દી જવું તો પડશે. તે બધાને તમને મુલાકાત કરાવવું મળે એટલે. તો ગાઈસ ભાઈ અને ભાભી તો પાછળ જ બેઠે, એ તો મને ભૂલાઈ જ તે ગયું હતું એટલે. તો ગાઈસ ભાઈ અને ભાભી તો આપણે ફોન હાથમાં લઈને રિઝલ્ટ ચેક કરવા મીન્યા. તો ગાઈસ આપણને રસ્તામાં 2 બ્લોકર મળી ગયા હતા. આને તો તમે ઓળખતા જ દેશો. તો ગાઈસ રસ્તામાં અમને બીજા બેન પણ મળી જ તે ગયા. એને ગણપતિ બાપા મોરિયા કરીને દેખાઈ ગયા અમને આગેથી જ તે. ડબ્બુબેન પણ મનમાં કહેતા છે કે આ શું કરી રહ્યા છે આમ ફોન લઈને. ડબ્બુબેન પણ મોજમાં તે આગળ ફૂલ પવન આવતો હતો એટલે. તો ફાઇનલી તમે જોઈ જ શકો છો કેટલું પબ્લિક છે. થમની પણ ઓલીમાં પાણી વીવી ગયું છે અને આ લોકોની તો ગમે એના લપ શરૂ થઈ જ જાય. તો ફાઇનલી ડબ્બુબેનને તો નાવા જવું છે એવું આપણને લાગે છે કેમ કે ડબ્બુબેન મોજમાં લાગતા નથી આજે. તો ફાઇનલી ભોંદુભાઈને પણ આપણે કાંઈ બોલવાના પ્રયત્ન કરાયા પણ ભોંદુભાઈ કાંઈ બોલ્યા નહીં. ભોંદુભાઈ ફોન જોઈને બીકતા હતા. ડબ્બુબેનને ગણપતિ જાય છે ગમતું નહોતું એટલે આપણે જોઈ શકો છો આ છે અમારે ગણપતિ બાપા. તો બીજા બેન પણ આપણે રસ્તામાં મળી ગયા. એ આપણે કાંઈક કહેવા માંગતા આપણે સાંભળી લઈએ. તો વંશુબેન તો આપણને મળી ગયા છે. આપણે સરખા જવાબ દેશે કે નહીં અને આપણે ગાડીમાં ન લઈ ગયા એટલે ખોટું લાગી ગયું છે. શું કરો क्या बोला तूने? ફોટો પાડો છો? કોની મૂર્તિ? કાથી લાય? ગધે ઘરેથી નથી લાયા? જાવ ફોટા પાડવા. બાય કહી દે, બાય કહી દે. તો ફાઇનલી હવે વંશુબેન આવી ગયા છે મોજમાં. હવે આપણો એક પછી એકના ફોટા પાડવાનો શરૂ થઈ જાય. જોજો હવે એક પછી એક આપણને કહે છે ફોટા પાડી દો. આ છે અમારી ગણપતિજીની મૂર્તિ. જઈ રહ્યા છીએ અંદર પધરાવવા માટે. આગળ બ્લોગમાં બન્યા રહેજો. ગણપતિ બાપા મોરયા. તો ફાઇનલી હવે આપણે જાય છે વિડીયો ઉતારીને હવે ડાયરેક્ટ નાવા વ્યા જશું. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. कैसे लोग रहते हैं यार यहाँ पर. क्या बोला तूने? થોડા બદલીને હવે અમે નાવા નીકળી ગયા છે. ફાઇનલી તમે પબ્લિક જોયે કેટલું પબ્લિક છે. તો હવે આપણે ડાયરેક્ટ નાવા જઈએ તાણે મળીએ. તમે ફાઇનલી નાવા તમે જોઈ શકો તો પબ્લિક. क्या बोला तूने? अभी मजा आएगा ना भिड़ो. તમને અમારી ચેનલનો પહેલો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.